કારીગરી મોલમાં લંચ માટે આવ્યા છીએ. રવિવારનો સમય છે. એપ્રોક્સ બપોરે 1:30 જેવું ફૂડ મોલની અંદર આવી ગયા છીએ. ફૂડ મોલની અંદર રવિવાર હોવાથી એપ્રોક્સ 15,000 થી 20,000 જેટલું પબ્લિક જોવા મળી રહ્યું છે, જે તમે પણ જોઈ શકો છો. અને અહીંયા ફૂડના ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે. ફેશન માટે પણ ઘણી બધી શોપો પણ અવેલેબલ છે, તેમજ આઈસ્ક્રીમ ને બીજી ઘણી બધી વેરાયટીઝ ફૂડ માટે જોવા મળી રહી છે. અને તેમાંથી આપણે એક સિલેક્ટ કરીએ કે વેજમાં શું અવેલેબલ છે. ફૂડ કોર્ટની અંદર આવી ગયા છે. અહીંયા વેરાયટી ઓફ કોલ્ડ ડ્રિંક્સ છે. આ આખું એનું સિટિંગ એરિયા છે. આજુબાજુમાં બધા ફૂડના ઓપ્શન છે. વેજ, નોન-વેજ બધી જ વસ્તુ મળે છે, જેમ કે સબવે છે, ન્યૂયોર્ક ફાયર છે, પછી બિગ સ્મોક બર્ગર છે. એમાં વેજીટેરિયનમાં આપણે એક કોમ્બો ઓફર જે છે તે લઈ છીએ, જેમાં બર્ગર છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે અને પેપ્સી છે. એપ્રોક્સ $12 જેવી કોસ્ટ છે. અને આ બીજા ઓપ્શન પણ અહીંયા છે. થાઈનું ઓપ્શન પણ અવેલેબલ છે અને AW પણ છે. અને હવે ત્યારબાદ આઈસ્ક્રીમની સાઈડ આઈસ્ક્રીમ એરિયામાં લગભગ 40 થી 50 જાતના કોન અને સ્કૂપ આઈસ્ક્રીમના અવેલેબલ છે. જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.